એક પાસાને ખૂબ ડિટેલમાં ભણ્યા છીએ અને કદાચ તમને અંકોનો સરવાળો 8 આવે ને, કદાચ બેચમાં ભણતા હશો તો એમને તો યાદ હશે, મારે કહેવાની એને શોધવાની જરૂર નથી, હે ને. અંકોનો બેઠો દાખલો છે, બેચનો સરવાળો 8 આવે એની સંભાવના તમારે શોધવાની છે. તો તમે જાણો છો કે જ્યારે બે પાસાને એકસાથે ઉછાળો તો છેદમાં કુલ શક્ય પરિણામ 36 આવે અને સરવાળો 8 કેટલી જગ્યાએ આવે, કેટલી જગ્યાએ આવશે? તો કદાચ તમને યાદ હશે 5 જગ્યાએ આવશે, તો ઉપર આવશે 5, તો 5/36 તમારો જવાબ છે, એક્ઝેક્ટ છે. અને કોઈ કહેશે સાહેબ કઈ રીતે, તો હું સમજાવી દઉં. ચલો, અહીંયા 5 કેમ આવે જો, તો પાસા ઉપર બંને અંકોનો સરવાળો 8 ક્યાં આવે, તો જો પહેલા પાસા ઉપર 2 આવે ને બીજા ઉપર 6 આવે, પહેલા ઉપર 6 આવે બીજા ઉપર 2 આવે, પહેલા ઉપર 5 આવે બીજા ઉપર 3 આવે, પહેલા ઉપર 3 આવે બીજા ઉપર 5 આવે, કાં તો બંને ઉપર 4 આવે. આ 5 શક્યતાઓ એવી છે કે જેમાં આ બંનેનો સરવાળો અહીંયા પણ 8 થાય, અહીંયા પણ 8 થાય, અહીંયા પણ. ઓકે, એટલે 5/36 સીધો આન્સર છે. વાર્તા પૂરી. એક સાથે ફેંકવામાં આવે તો આપેલા અંકોનો સરવાળો 8 આવે એની સંભાવના કેટલી? મંડી ફેંકવા, બરાબર છે. પેલું 1 અને બીજું કેટલું આવે 7. આવું થાય? આવું થાય તો સરવાળો 8 થઈ જાય, પણ હાથ તો હોય નહીં પાસામાં, એટલે આ તો પોસિબલ નથી. તો પેલું 2 અને બીજું 6, પછી પેલું 3 અને બીજું 5, પેલું 4 અને બીજું 4, પછી પેલું 5 અને બીજું 3. ડન ને? પછી પેલું 2 અને બીજું 6, સોરી ઉલટું લખવાનું, હા, 6 અને 2. તો કેટલી વાર થયું? 5 વાર, આઉટ ઓફ 36. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી.